નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો KTV ન્યૂઝ ગુજરાતી અને તમારી સાથે હું છું મહેન્દ્ર. દર્શક મિત્રો, સોમવારથી શુક્રવાર દરમિયાન આપણે 3:30 થી 4:30 કલાક દરમિયાન આપણે આ કાર્યક્રમમાં મળતા હોય છે, જેનું નામ છે ભાગ્યલાભ, કે જેમાં આપણા તરફથી અસંખ્ય કોલ આવતા હોય છે અને આ તમામ પ્રશ્નો જે છે, તમામ પ્રશ્નોનું જે સમાધાન જે કરવામાં આવે છે ને એના માટે આપણી સાથે દર વખતે જે શાસ્ત્રીજી આવતા હોય છે, તેવી જ રીતે આજે પણ શ્રી દક્ષેશ શાસ્ત્રીજી આપણી સાથે જોડાઈ ગયા છે માર્ગદર્શન આપવા માટે. શાસ્ત્રીજી, આપનું સ્વાગત છે. જી, હર હર મહાદેવ. મહાદેવ. તો દર્શક મિત્રો, દરરોજની માફક આપના ઘણા બધા કોલ આવતા હોય છે, તો આજે ફરી એકવાર આપણે મળ્યા છીએ, જેમાં આપના તરફથી અઢળક કોલ આવશે અને જે આપનો પ્રેમ પણ અમને મળતો હોય છે. તો ફરી એકવાર જે ટીવી સ્ક્રીનમાં નંબર બતાવ્યા છે એ નંબર અત્યારે જ તમારા મોબાઈલમાં ડાયલ કરો અને તમારા પ્રશ્નો છે, તમારા પ્રશ્નો એનું સમાધાન મેળવો. એ પ્રશ્ન અભ્યાસને લગતા હોઈ શકે છે, વ્યવસાયને લગતા હોઈ શકે છે, સંપત્તિને લઈને હોઈ શકે છે, કે પછી દાંપત્ય જીવનને કે અન્ય કોઈ પણ પ્રશ્ન હોઈ શકે છે. તમામ પ્રશ્નો છે તેનું સમાધાન જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કરવામાં આવશે અને જેના માટે દક્ષેશ શાસ્ત્રીજી તૈયાર છે માર્ગદર્શન આપવા માટે. તો અત્યારે જ તમારો જે ફોન છે એ હાથમાં લઈ અને ટીવી સ્ક્રીન ઉપર જે નંબર બતાવવામાં આવે છે એ નંબર ડાયલ કરી અત્યારે જ તમારી સમસ્યાનું સમાધાન મેળવો. પણ એ સાથે જ એક વિનંતી કે જ્યારે પણ તમે કોલ કરો છો ત્યારે તમારા ટીવીનો જે અવાજ છે એને બંધ રાખશો, જેથી અમે તમને સારી રીતે સાંભળી શકીએ. હજુ પણ ઘણા દર્શક મિત્રો છે જ્યારે કોલ કરે છે ત્યારે ટીવીનો અવાજ છે એ ધીમો નથી રાખતા અને જેને કારણે એ શું કહી રહ્યા છે તે પ્રોપર નથી સંભળાઈ શકતું. તો દરેક દર્શકોને વિનંતી છે કે જ્યારે પણ ફોન કરો ત્યારે ટીવીનો અવાજ તમે બંધ રાખશો, જેથી તમને અમે સાંભળી શકીએ અને તમને અમે સાંભળીશું તો જ તમારા પ્રશ્નોનું સમાધાન સારી રીતે કરી શકશું. જ્યાં તમે જે પ્રશ્ન પૂછો છો તેમાં તમારી જન્મ તારીખ જણાવવાની છે, જન્મ સમય જણાવવાનો છે અને સાથે જન્મ સ્થળ અને સાથે તમારું નામ, ત્યારબાદ તમારી સમસ્યા જણાવવાની છે. તો આ સાથે જ એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. તો સંપર્ક તૂટી ગયો છે. તો જી દર્શક મિત્રો, અત્યારે જ ટીવી સ્ક્રીન ઉપર જે નંબર આપેલા છે નંબર ડાયલ કરી તમારી સમસ્યાનું સમાધાન મેળવો. તો દરરોજ આપણે અલગ અલગ વિષય સાથે ચર્ચા કરતા હોઈએ છીએ, જ્યાં જે ગયા એપિસોડમાં આપણે પંચાંગ વિશે વાત કરી રહ્યા હતા શાસ્ત્રીજી. તો આપણે પંચાંગ વિશે વાત કરી હતી, જેમાં 5 પ્રમુખ અંગો છે તેની વાત આપણે ચાલતી હતી અને જેમાં આપે જે તિથિની પણ વાત કરતા હતા, ત્યારે એના વિશે આજે ફરી એકવાર માર્ગદર્શન આપશો. જી, જગદગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાંચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. તમામ વિદ્યાના અધિપતિ ભગવાન મહાદેવજી એટલે શિવજીના ચરણોમાં નમસ્કાર અને કૃષ્ણમ વંદે જગદગુરુ. એવું કહે છે કે કૃષ્ણ ભગવાન છે ને આગળ જગતના ગુરુ છે. જ્યારે કોઈ પણ પ્રશ્નનું જ્યારે સમાધાન ન મળતું હોય કે માર્ગદર્શન ન મળતું હોય ને, તો ભક્તોને ખાસ જણાવવાનું કે આપ એક વખત શ્રીમદ ભગવદ્ ગીતાનું અધ્યયન કરશો. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર 1 થી 18 અધ્યાય છે. 18 અધ્યાયમાંથી પહેલા અધ્યાયથી ચાલુ કરીને 18 અધ્યાય સુધી જો વાંચન કરશો અને માસની અંદર એક વખત વાંચન અથવા તો વર્ષની અંદર એક વખત વાંચન કરશો, ચોક્કસથી જીવનની અંદર આવનારી મુશ્કેલીનું માર્ગદર્શન પ્રાપ્ત થશે. હવે માર્ગદર્શન કેવી રીતે પ્રાપ્ત થાય? તો જ્યારે આપણે પહેલા જ વાત કરી કે જ્યોતિષ શાસ્ત્રના મુખ્ય પ્રમુખ છે, 5 અંગ છે, 5 અંગ દ્વારા જ્યોતિષ શાસ્ત્રનું નિર્માણ થયું છે, પંચાંગનું નિર્માણ થયેલ છે. જી જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. જી, તો 5 અંગ દ્વારા પંચાંગનું નિર્માણ થયું છે. આપણે જાણ્યું કે ભાઈ પહેલા તો તિથિ છે, પછી વાર આવે, ત્યાર પછી 27 નક્ષત્ર આવે, 27 યોગ આવે અને 11 તાત્કાલિક કરણ આવે. એટલે આ 5 અંગ દ્વારા જ્યોતિષ શાસ્ત્રનું નિર્માણ છે અને પંચાંગનું નિર્માણ છે. એમાં આપણે મુખ્ય પ્રમુખથી વાત કરી કે ભાઈ 16 તિથિ છે, એકમથી પૂર્ણિમા અને ત્યાર પછી અમાવાસ્યા, એટલે ટોટલ 16 તિથિ. એમાંથી જે બાળકનો જન્મ 14 તિથિના દિવસે જન્મ થયો છે અથવા તો અમાવાસ્યાના દિવસે જન્મ થયો છે, તેના અનિષ્ટકાલમાં જન્મ થવાય કહેવાય, તેનું નિરાકરણ કરાવવું જરૂરી છે. તેમાં પણ જ્યારે અમાસની અંદર 3 પ્રકારની અમાવાસ્યા છે, એ પણ આપણે ગત એપિસોડમાં જાણ્યું કે ભાઈ નિવાલી અમાવાસ્યા છે, દર્શ અમાવાસ્યા અને કુહુ અમાવાસ્યા. તો આ અમાવાસ્યામાં જન્મ થયો હોય તો શાંતિ કરાવવી આવશ્યક છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો. હા જી, આપની જન્મ તારીખ જણાવશો? 30/1/94. જન્મ સમય? જન્મ સમય 10:25. સવારે કે રાત્રે? સવારે કે સાંજે? રાત્રે. ઓકે. જન્મ સ્થળ? અંકલેશ્વર. અંકલેશ્વર. અને શું નામ છે આપનું?
મારા દાદાને ઉલટી નોકરી નહીં મળતી. જી કેટલા નામ વખતથી નામ 14 જણાવશો, મહિનાથી. જેનો પ્રશ્ન પૂછવા માંગો છો એનું નામ એનું નામ જણાવશો. માનસી. ઓકે, માનસીબેનનો પ્રશ્ન જણાવો. પ્રશ્ન જણાવશો એમનો. હલો, હે? હા, હા, શું પ્રશ્ન છે એમનો? નોકરીનો પ્રશ્ન છે. એને જોબ કેવાય છે જોની પહેલા. જી જી. જી શાસ્ત્રીજી. 30 જાન્યુઆરી 1994, બરાબર છે? એ ગાડી નોકરીનો પ્રશ્ન છે. 30 જાન્યુઆરી જન્મ થયેલો છે અને નોકરીનું સ્થાન એટલે કુંડલીની અંદર છઠ્ઠું સ્થાન કહેવાય ને છઠ્ઠા સ્થાનનો માલિક શનિ છે અને શનિ સ્વગ્રહી છે અને સાથે સાથે ગુરુના નક્ષત્રમાં વક્રી છે. એટલે નોકરીના પ્રશ્ન માટે હંમેશા શનિદેવની ઉપાસના અથવા તો હનુમાનજીના મંદિરે તેલ સિંદૂર અડદનું દાન કરશો તો ચોક્કસથી નોકરી મળશે. અને વર્તમાનમાં નોકરીના યોગ પણ ચાલુ છે, પરંતુ કર્મસ્થાનનો માલિક બુધ છે ને એ છઠ્ઠા ભાવની અંદર ખાડામાં ભાવમાં છે. એટલે આમ તો શુભ નવપંચમ યોગ થયું, પરંતુ શનિદેવ વક્રી છે એટલે કદાચ મુશ્કેલી આવે કે આપણને સંતોષકારક નોકરી ન મળે એવી સમસ્યા થવાની સંભાવના છે. પરંતુ એ ગાડી જો બુધનું એટલે લીલું ઘાસ અથવા તો લીલા મગનું દાન કરશો અને શનિદેવની ઉપાસના અથવા તો દાન કરશો, ચોક્કસથી સારી નોકરી પ્રાપ્ત થાય એવા વર્તમાનમાં યોગ ચાલુ છે. જી જી શાસ્ત્રીજી, તો આપણે પંચાંગ અંતર્ગત તિથિની વાત કરતા હતા. એટલે ત્રણ પ્રકારની અમાવસ્યા છે: શનિવાલી અમાવસ્યા, કુહુ અમાવસ્યા અને દર્શ અમાવસ્યા. એટલે જ્યારે અમાસનો જન્મ થયો હોય ત્યારે પણ અનિષ્ટ યોગમાં જન્મ થયો છે તેની પૂજા કરાવવી આવશ્યકતા છે. પરંતુ એ અમાસ પણ કેવી છે? દર્શ અમાવસ્યા છે અથવા શનિવાલી છે અથવા તો કુહુ. કેમ કે એક અમાવાસ્યાની અંદર પિતૃની પૂજા છે, બીજી અમાવાસ્યાની અંદર સૂર્યની પૂજા છે અને ત્રીજી અમાવાસ્યાની અંદર અગ્નિદેવની પૂજા છે. જી બિલકુલ, અગ્નિદેવની પૂજા છે. તો આ સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, કે ટીવી ન્યૂઝ ગુજરાતી. હા જી, હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. આ રીતે અગ્નિદેવની પૂજા, પિતૃદેવની પૂજા અને સાથે સૂર્યદેવની પૂજા. એટલે ચોક્કસ જ્યારે અમાવાસ્યાનો જન્મ હોય તો કઈ અમાવાસ્યા છે એ પણ એનો અભ્યાસ કરીને પછી જ પૂજા કરાવી એવું જ છે. હવે પંચાંગનું બીજું અંગ આવ્યું, એટલે બીજું અંગ છે વાર. એટલે ભાઈ એવું કહેવાય કે પહેલું અંગ છે તિથિ, બીજું અંગ વાર, પછી નક્ષત્ર. આપણે નક્ષત્ર વિશે તો અવારનવાર જાણતા હોય છે અને રાશિ ભવિષ્ય જે દૈનિક રાશિ ભવિષ્ય આવે છે તે પણ ચંદ્રગ્રહ અને દૈનિક નક્ષત્રના આધાર પર આવતું હોય છે. તો આપણે વારની વાત કરીએ તો ભાઈ સોમ, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ. તો જે ગ્રહોના ગુણધર્મ છે એ જ પ્રકારના ગુણધર્મ જે બાળકનું જે વારે જન્મ થયો હોય એ ગુણધર્મ તેમનામાં જોવામાં આવતા હોય છે. ઉદાહરણ તરીકે જ્યારે રવિવારે બાળકનો જન્મ થયો છે. જી, તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો, કે ટીવી ન્યૂઝ ગુજરાતીમાં ફોન લાગ્યો છે. હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. જી હા, તો અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. હવે વારની વાત કરીએ ભાઈ વારમાં જન્મ થયો હોય અથવા તો પંચાંગનું બીજું અંગ છે એ વાર છે. એટલે ભાઈ જ્યારે રવિવારે જ્યારે બાળકનો જન્મ થયો હોય તે શૂરવીર હોય, એનામાં શૌર્ય હોય, સત્યવાદી હોય, નિષ્ઠાવાન અને ધૈર્યવાન હોય છે. જી જી, દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, હા જી, જન્મ તારીખ જણાવશો. તારે જન્મ તારીખ છે 3/3/1983. 3/3/1983. જન્મ સમય જન્મ સમય સવારે 10:10 ની આસપાસ. 10 થી 10:30 સવારે. જી, જન્મ સ્થળ કયું છે? તમારા ટીવીનો અવાજ પહેલા બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ. હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. જી, બીજા એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. જી, એટલે રવિવારના દિવસે જેનો જન્મ થયો હોય તેવું કહી શકે ભાઈ શૂરવીર હોય, શૌર્ય હોય, ધીરજવાન, ધૈર્યવાન, સત્યપ્રિય, નિષ્ઠાવાદી અને ન્યાયપ્રિય હોય છે ને પ્રજાની સેવા કરવા વાળા વ્યક્તિ હોય છે. એટલે જે બાળકનો જન્મ રવિવારના દિવસે થયો હોય તો આ બધા જ લક્ષણ તે બાળકનામાં જોવામાં આવતા હોય છે. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી જી શાસ્ત્રીજી. તો બીજું અંગ છે એ વાર છે.
એટલે સામાન્ય આપણે ચર્ચા કે ભાઈ રવિવારે જન્મ થયો હોય તો આ રીતે હોય, એવી રીતે અલગ અલગ વારનું અલગ અલગ ફળકથન છે. તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હાલો હા જી, જન્મ તારીખ જણાવશો? હાલો હલો, જન્મ તારીખ જણાવશો આપને? હાલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. તો આ રીતે પંચાંગના 2 અંગ એટલે બીજું અંગ એટલે વાર છે. એટલે જે બાળકનો જન્મ રવિવાર સોમવાર થયું હોય તો એના પણ ગુણધર્મ અલગ અલગ હોય છે. એની સાથે આપણે આગળ વાત કરીએ ભાઈ ત્રીજું અંગ છે, એ અંગ છે નક્ષત્ર. અશ્વિની, ભરણી, કૃતિકા આદિ નક્ષત્રનું છે અને નક્ષત્ર છે 27 નક્ષત્રો. તેની સાથે આજે આપણે 28મું નક્ષત્ર જેને આપણે અભિજીત મુહૂર્ત પણ કહીએ છીએ કે ભાઈ જ્યારે 12:39 ની આસપાસનો જે સમય છે, જે 28 કે 29 મિનિટ અથવા તો 32 મિનિટ આવે, ક્યારેક 24 મિનિટનું પણ મુહૂર્ત આવતું હોય છે. એટલે બંને નક્ષત્રોની વચ્ચે જ્યારે નક્ષત્ર મૂકવામાં આવે ત્યારે અભિજીત નામનું મુહૂર્ત આપવામાં આવે છે, અથવા તો એને અભિજીત નક્ષત્ર પણ કહેવામાં આવે છે, જેને આપણે વણજોયું મુહૂર્ત કહેવામાં આવે છે. જેમ કે હવે જ આપણે રથયાત્રાનો ઉત્સવ ગયો, ત્યાર પછી વૈશાખ મહિનાની અંદર પણ એક ઉત્સવ ગયો, દશેરાનું પર્વ આવશે, આ પછી જન્માષ્ટમીનું પર્વ આવશે. અમુક જે આપણા વર્ષની અંદર 5 અથવા તો 7 જે પર્વ આવે છે જેને આપણે વણજોયા મુહૂર્ત કહેવાય છે, કે જેમ કે વસંત પંચમી, તો એ પણ વણજોયું મુહૂર્ત હોય છે. એવી રીતે અભિજીત મુહૂર્તનો જે ટાઈમ છે એ ટાઈમ છે ને વણજોયું મુહૂર્ત છે. અને એના એ સમયે મંગલ કાર્ય, માંગલિક કાર્ય, પ્રવેશાદી કાર્ય એકદમ શુભ માનવામાં આવ્યા છે. એ સમયે કોઈ પણ કાળ હોય તે છતાં પણ એ સમયને આપણે મંગલ કાર્ય પણ કહી શકીએ છીએ. એટલે ટોટલી 28 નક્ષત્ર અને 27 નક્ષત્ર એટલે જે બાળકનો જન્મ જે નક્ષત્રમાં થયો હોય એ નક્ષત્રના ગુણધર્મ એ બાળકનામાં જોવા મળતા હોય છે. સામાન્ય આપણે વાત કરીએ ભાઈ કે આજે પહેલા કોઈ રવિવારના દિવસે જન્મ થયો હોય તો એ બાળક શૂરવીર હોય, શૌર્ય હોય, ધીરજવાન હોય, ધૈર્ય હોય, ન્યાયપ્રિય હોય. એવી રીતે આજે જે નક્ષત્ર છે એ નક્ષત્રના માલિક પણ સૂર્ય નક્ષત્ર છે. એટલે જ્યારે સૂર્ય નક્ષત્રમાં જ્યારે જન્મ થતો હોય અને જે સ્થાન સાથે એ સંબંધ ધરાવતો હોય એ સ્થાનના ગુણધર્મ, એ રાશિના ગુણધર્મ અને એ રાશિમાં જે ગ્રહ બેઠેલો હોય અથવા તો એ જે સ્થાન પર જે બેસેલા જે ગ્રહ પર જે ગ્રહની દ્રષ્ટિ હોય, પાપ ગ્રહની દ્રષ્ટિ હોય તો નેગેટિવ ઉર્જા વધારે હોય અને શુભ ગ્રહની દ્રષ્ટિ હોય તેનો શુભત્વની માત્રા વધારે જોવામાં આવતી હોય છે. એટલે એવું કહેવાય કે ભાઈ બાળકનો જન્મ નક્ષત્રના આધાર પર મૂળ છે. જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ અત્યારે નામ પાડવામાં આવે છે કે ભાઈ મારું પોતાનું નામ છે કે ભાઈ દક્ષેશ કુમાર શાસ્ત્રીજી, તો દ આવ્યો તો આપણે અત્યારે વાંચીએ કે ભાઈ દ છે તો કયા રાશિમાં આવશે? તો સામાન્ય કે ભાઈ દ છે એ મીન રાશિમાં આવશે. ભાઈ દ, ચ, જ, થ આ મીન રાશિના અક્ષર છે. પરંતુ પૂર્વ આચાર્યોએ કહેલું છે ને આપણા વડીલો જે હતા એ છે ને નક્ષત્રો પ્રમાણે નામ પાડતા હતા. કે જેમ કે ભાઈ કહેવાય કે ભાઈ બાળકનો જન્મ અશ્વિની નક્ષત્રમાં થયો છે. જી જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હા જી, જન્મ તારીખ જણાવશો? હાલો હા જી, જન્મ તારીખ જણાવશો? હાલો તો સંપર્ક તૂટી ગયો છે. જી સાહેબ, જી શાસ્ત્રીજી. જી, તો બાળકનો જન્મ ઉદાહરણ તરીકે વાત કરીએ કે ભાઈ આપણે બાળકનો જન્મ અશ્વિની નક્ષત્રમાં થયો છે તો એ બાળકનું નામ શું પાડવું? તો ભાઈ પહેલા રાશિ પ્રમાણે નામ નહીં પરંતુ નક્ષત્ર પ્રમાણે નામ પાડવામાં આવતા હતા. પણ અત્યારે હવે નક્ષત્ર પ્રમાણે કોઈને નામ પસંદ આવતા નથી એટલે નક્ષત્રનો ઉપયોગ કરતા નથી. પરંતુ બાળકનું નામ હંમેશા નક્ષત્ર પ્રમાણે જો પાડવામાં આવે તો એ ઉત્તમ નામ કહેવાય છે. હવે આપણે નક્ષત્ર વાત કરીએ તો ભાઈ અશ્વિની નક્ષત્ર, અશ્વિની રાશિ એટલે મેષ રાશિના 3 નક્ષત્ર આવે. પહેલા અશ્વિની, ભરણી અને કૃતિકા. એટલે અશ્વિની નક્ષત્રના 4 ચરણ, ભરણીના 4 ચરણ અને કૃતિકાનું 1 ચરણ, એટલે 9 ચરણ એક રાશિમાં આવે. દરેક એટલે 12 12 12 એટલે 12 રાશિઓની અંદર 9 ચરણ આવતા હોય છે. હવે આપણે વાત કરીએ ભાઈ કોઈ રાશિ વ્યક્તિનો જન્મ મેષ રાશિમાં થયેલ છે. જી, તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો, હલો, હેલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. દાખલા તરીકે કોઈ વ્યક્તિનું નામ છે મેષ રાશિ છે, અલય અક્ષર પર નામ છે. હવે એનું આપણે જો નક્ષત્ર પ્રમાણે નામ પાડવું છે અને એવું પૂછવામાં આવે કે શાસ્ત્રીજી અમે નક્ષત્ર પ્રમાણે કયા અક્ષર પર નામ પાડીએ, તો ભાઈ પહેલા તો જે મેષ રાશિ છે, મેષ રાશિ ખરી ભાઈ ચંદ્ર મેષ રાશિમાં આવે ત્યારે મેષ રાશિ કહેવાય. પરંતુ એ ચંદ્ર કયા નક્ષત્રમાં છે? હવે સમજો કે ભાઈ એ પહેલું જ નક્ષત્ર છે અશ્વિની નક્ષત્ર. તો ભાઈ બાળકનો જન્મ મેષ રાશિમાં અશ્વિની નક્ષત્રમાં થયો હોય તો એના 4 ચરણ છે અને 4 ચરણના અક્ષર અલગ અલગ છે. જેમ કે ભાઈ મેષ રાશિના અક્ષર છે અ, લ, ઈ. તેવી રીતે નક્ષત્રમાં જે પહેલું જ નક્ષત્ર છે એ અશ્વિની નક્ષત્ર છે અને તેમના અક્ષર 4 છે ચુ, ચે, ચો, લા. હવે 4માં પણ કયા ચરણમાં બાળકનો જન્મ થયો છે? અથવા એક વસ્તુ છે કે ભાઈ જ્યારે બાળકનો જન્મ અશ્વિની નક્ષત્રમાં પહેલા જ ચરણમાં થયો છે તો પહેલા ચરણમાં જે બાળકનો જન્મ થયો ભાઈ ચુ અક્ષર આવ્યો
તો એવું કે ભાઈ જેમ કે ભાઈ મેષ રાશિમાં અલય અક્ષર આવે છે, અ પર આપણે કાના માત્ર મૂકી શકીએ, લ પર કાના માત્ર મૂકી શકીએ, ઈ પર આપણે ઉકાર ઇત્યાદિ ઉમેરો કરી શકીએ, પરંતુ નક્ષત્રમાં જે અક્ષર છે એમાં કોઈ ઉમેરો કરી શકતા નથી. જી બિલકુલ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. હલો હા જી, જન્મ તારીખ જણાવશો? એમાં શું છે સર, આજે 14 ને અમાસ આવે છે. તમારી જન્મ તારીખ પહેલા જણાવશો, તમારો જન્મ સમય જણાવશો અને જન્મ સ્થળ તેમજ તમારું નામ જણાવશો અને પછી તમારો પ્રશ્ન જણાવશો. પ્રથમ તમારી જન્મ તારીખ જણાવશો. સાંભળ શું છે એ હકીકત તમારી જન્મ તારીખ પહેલા જણાવશો. બોલો. એમ નહીં છે ને મારી વાત સાંભળો જી બોલો. કે આ 14 ને અમાસ આવે એમાં પિતૃ કાર્ય કરી શકાય કે નહીં? જી, કરી શકાય. દરેક આજે દિવસ આવે છે. દરેક અમાસના દિવસે પિતૃ શાંતિ કરી શકાય. જી 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 શાસ્ત્રીજી. તો કોઈ પણ બાળકનો જન્મ જ્યારે અમાસે થયો હોય તો અમાસની વિધિ કરવી જોઈએ અને પિતૃ કૃપા માટે પિતૃનું પૂજા, પિતૃ શ્રાદ્ધ, નિત્ય તર્પણ આદિ કર્મ કરી શકાય છે. હવે આપણે નક્ષત્રની વાત કરીએ. જે વ્યક્તિનો મેષ રાશિમાં જન્મ છે તેમાં પણ અશ્વિની નક્ષત્રમાં છે અને પહેલા ચરણમાં હોય તો પહેલા ચરણનો અક્ષર છે ચુ. ભાઈ દીકરો છે તો ભાઈ એનું નામ છે આપણે ચુનીલાલ એવું પાડીએ. હવે પહેલાના જમાનામાં ચુનીલાલ છે, પ્રેમચંદ છે, ખેમચંદ છે, આ બધા નામ આવતા હતા. એ નામ આવવાનું કારણ શું કે એ વખતે નક્ષત્ર પ્રમાણે નામ રાખવામાં આવતા હતા. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ હા બરાબર 21/11/1990. જી. જન્મ સમય? સમય છે 8:15 સાંજે. સાંજે 8:15. અને જન્મ સ્થળ કયું છે? કેવડિયા કોલોની રાજપીપળા પાસે. રાજપીપળા, કેવડિયા. જી. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? એટલે મારા બાબાના છે મેરેજમાં. જી. બાબાનું નામ જણાવશો? બાબાનું નામ આમ પુલકિત છે પણ આમ ભજ્ય છે એનું નામ. જી જી. શું પ્રશ્ન છે એમનો? સગાઈનો? જી જી શાસ્ત્રીજી. જી રાજપીત. મેરેજ માટે. જી. અચ્છા, મેરેજ થઈ ગયા છે કે બાકી છે? બાકી છે. બાકી છે. અચ્છા, શું કરે છે અત્યારે ભાઈ દીકરો? એ નોકરી કરે છે. બહુ લાંબુ કર્યું લગ્ન માટે તો. પણ જો મેરેજ નથી પડતો. જી. કુંડલીમાં એક તો માંગલિક કુંડલી પણ કહી શકાય કારણ કે વૃષભ લગ્નવાળી કુંડલી છે અને દીકરાની ધનુ રાશિ આવે છે. હવે એક પતિ પત્નીના સ્થાનનો માલિક પોતાનાથી મંગળ છે અને મંગળની અશુભ દ્રષ્ટિ એવું કહે ભાઈ શુક્ર અને બુધ પર છે અને સૂર્ય પર છે. બુધ અને મંગળ એ શત્રુ ગ્રહ છે. શત્રુ ગ્રહની રાશિમાં શત્રુ ગ્રહ અને શત્રુ ગ્રહ પર દ્રષ્ટિ હોવાથી લગ્નમાં વિલંબ અને બાધા આવે છે. સાથે ચાંડાલ યોગ પણ છે. તો આ જો નિરાકરણ ન કરાવ્યું હોય તો આ નિરાકરણ કરાવજો. સાથે દીકરાને શુક્રનું રત્ન ધારણ કરાવવાની આવશ્યકતા છે. તો શુક્રનું રત્ન ધારણ કરાવશો તો ચોક્કસ એવું કહે ભાઈ અત્યારે વૃષભ રાશિમાં મંગળ પરથી ગુરુનું પરિભ્રમણ છે એ દિવાળી પછી વિવાહ યોગ કરાવે એવા સમસ્યા એટલે એવી સંજોગો વધારે બતાવી રહેલ છે. જી. અનેક દર્શક મિત્રો જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. હા જી, આપનો અવાજ બહુ ધીમો આવી રહ્યો છે. હેલો. હા જી. જન્મ તારીખ? હા જી. જન્મ બોલું છું. जी. आपनी जन्म तारीख जણાવશો? हाँ, मेरे भाई के मैरिज के लिए पूछना था. जी. તમારા ભાઈની જન્મ તારીખ જણાવો. 16/11/97. 16/11/1997. જન્મ સમય કયો છે? જન્મ સમય કયો છે? રાત્રે 11:20. આપના ટીવીનો અવાજ જો ચાલુ હોય તો એને બંધ કરશો. રાત્રે 11:20. જી. 11:20 રાત્રે. આપના ટીવીનો અવાજ જો ચાલુ હોય તો એને બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ. જન્મ સ્થળ કયું છે? हाँ हाँ हाँ. આ જન્મ સ્થળ કયું છે? શું? જન્મ સ્થળ જણાવો. જન્મ સ્થળ? જન્મસ્થળ સુરત. સુરત. અને શું નામ છે આપના ભાઈનું? વિનય. વિનયભાઈનો પ્રશ્ન જણાવશો. હા. શું પ્રશ્ન છે એમનો? એમનું મેરેજ હજી સુધી થયું નથી. અચ્છા. મતલબ કે વાત આવે છે પણ કંઈ થતું નથી. અચ્છા, વાત આવે છે પણ લગ્ન નથી થઈ રહ્યા છે. જી હા, શાસ્ત્રીજી. હા. વિનયભાઈનો જન્મ કર્ક લગ્નમાં થયો છે અને અત્યારે વિનયભાઈને ગુરુની મહાદશા છે. 20/7/2024 સુધી ગુરુની અંદર બુધની મહાદશા છે. એટલે ચોક્કસ એવું કહી શકે ભાઈ વર્તમાનમાં તેમનો વિવાહ યોગ ચાલુ છે. આ વર્ષે વિવાહ યોગ થઈ જશે.
પરંતુ અહીં ગાડી કારકો ભાવ નાશાય એવું કહેવાય છે કે બીજી સ્થાનનો કારક હોય ને એ સ્થાનનો મારક બનતો હોય છે. કર્ક લગ્ન વાળાને દાંપત્ય જીવનની સમસ્યા હોય છે, અથવા તો લગ્ન વિલંબથી થાય છે, અથવા તો લગ્ન થયા પછી મેરેજ લાઈફની અંદર કંકાસ ક્લેશ જોવામાં આવતો હોય છે. તો એ ભાઈની કુંડલીમાં કર્ક લગ્ન છે, પતિ પત્નીના સ્થાનમાં ગુરુ નીચનો છે, તો એનું નિરાકરણ કરાવશો. આ વર્ષે લગ્ન યોગ છે અને સાથે અમેરિકન ડાયમંડ અથવા તો ઓપલ રત્ન ધારણ કરાવશો તો શીઘ્ર વિવાહ યોગ બનશે. જી શાસ્ત્રીજી, આપે જે રાશિ પ્રમાણે જણાવો છો, પરંતુ એક પ્રશ્ન એ થાય છે કે અત્યારે ખાસ કરીને જો તો ઘણા લોકો રાશિ પ્રમાણે નામ નથી રાખતા અને ઘણા એવા પણ છે કે જેઓ રાશિને જોઈને જ નામ રાખે છે. તો રાશિ પ્રમાણે નામ રાખવા અને રાશિ પ્રમાણે નામ ન રાખવા, એનાથી શું કોઈ વ્યક્તિત્વમાં કે એના જીવન ઉપર અસર પડે છે? જી ચોક્કસ. જીવનની અંદર કે સમાજની અંદર તમે એવા કોઈ કાર્ય કરો જેનાથી તમારું નામ પ્રસિદ્ધ થાય. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. મારા બાબાને નોકરી નહીં મળતી. હા, આપણા બાબાની જન્મ તારીખ જણાવશો? 26/9/90. 26/6/90. 26/9/90. 26/9/90. ઓકે. અને જન્મ સમય કયો છે? જન્મ સમય સવારે 7:15 વાગે. સવારે 7:15 વાગે. જન્મ સ્થળ કયું છે? અંકલેશ્વર. અંકલેશ્વર. અને શું નામ છે એમનું? રૂપેશ. રૂપેશભાઈનો પ્રશ્ન જણાવશો. એમને નોકરી નહીં મળતી અને નોકરી નહીં, અઢી 3 મહિના છે તે ઘરે છે. કરે છે. ઓકે. અને નોકરી નથી મળતી. જી શાસ્ત્રીજી. જી, નોકરીનો કારક ગ્રહ એગાડી કુંડલીમાં માલિક છે ને શનિ ગ્રહ છે, અને શનિ શુક્રના નક્ષત્ર કર્મસ્થાનનો માલિક પણ બુધ છે. એટલે શનિની પરિસ્થિતિ સારી છે, પરંતુ એગાડી પિતૃદોષ થાય છે. પિતૃદોષના કારણે નોકરીનો પ્રશ્ન છે અને ચાંડાલ યોગ થયો છે. જય 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 હનુમાન ગુસાઈ, કૃપા કરો ગુરુદેવ કી નાઈ. આ જે ચોપાઈ છે એ ચોપાઈનું જો નિત્ય શ્રદ્ધાપૂર્વક જો મુકેશભાઈ જપ કરશે, એક માળા કરશે, તો 15 અથવા તો 21 દિવસની નોકરી મળવાની સંભાવના વધારે છે. કારણ કે નોકરીનો માલિક શનિ છે અને શનિના અધિપતિ દેવ છે હનુમાનજી મહારાજ. તો શ્રદ્ધાપૂર્વક જય 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 હનુમાન ગુસાઈ આ ચોપાઈનો જો જપ કરશે તો ચોક્કસથી દાદાના આશીર્વાદથી શીઘ્ર નોકરીની પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, તો જે પ્રશ્ન એ હતો કે રાશિ પ્રમાણે નામ રાખવા અને રાશિ પ્રમાણે નામ ન રાખવામાં આવે તો વ્યક્તિના જીવન ઉપર શું અસર પડે? જી, તો આપણે ચોક્કસ આ પ્રશ્ન વિશે જાણીએ. પહેલા આપણો જે પ્રશ્ન વાત હતી અધૂરી હતી, પૂર્ણ કરીએ કે ભાઈ જે બાળકનો જન્મ 12 રાશિમાંથી જે નક્ષત્રમાં અને જે ચરણમાં થયો છે એ પરથી જો નામ રાખવામાં આવે તો ચોક્કસથી એ અક્ષરના, એ નામના, એ નક્ષત્રના અને એ રાશિના જે શુભત્વ ગુણધર્મ છે એ સંપૂર્ણ પ્રાપ્ત થતા હોય છે. જી, તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 11/11/81. 11/11/81. હા. જી, જન્મ સમય? હેલો. જી, આપણા ટીવીનો અવાજ ચાલુ હોય તો એને બંધ કરશો જેથી સાંભળી શકીએ અમે. સાવ ધીમો છે. ઓકે. જન્મ સમય કયો છે? રાત્રે 11:55. 11:55 રાત્રે. અને જન્મ સ્થળ કયું છે? નાસિક. નાસિક. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? પ્રશ્ન પૂછવા એ માંગીએ છે કે એનું ગમે ત્યાં નક્કી થતું નથી. નક્કી થતું નથી. અને નામ શું છે? નામ શું જણાવ્યું આપને એમનું? આશીષ પંડ્યા. અને એને નોકરીમાં બી પ્રોબ્લેમ છે. અચ્છા, નોકરીમાં પ્રશ્ન છે ને લગ્નનો પણ પ્રશ્ન છે. જી શાસ્ત્રીજી. જી, કાલસર્પનું નિરાકરણ કરાવેલ છે? બધું કરાવ્યું છે. તે છતાં પણ નથી પ્રાપ્ત થયું. શું કરે આશીષભાઈ? નોકરી કરે છે? હા, નોકરી કરે છે પણ નથી છોડવાની છે. જી, કઈ વાંધો નહીં. કર્ક લગ્નમાં આશીષભાઈનો જન્મ થયો છે. 81 ની અંદર જન્મ છે અને કર્ક લગ્નમાં જન્મ થયો છે. એવું કહેવાય કે હવે પણ એક કુંડલી આવી હતી કર્ક લગ્નની કુંડલી, જેના લગ્નના જ પ્રશ્ન હતા. એટલે કર્ક લગ્નમાં હંમેશા લગ્નનો વિલંબ થાય છે, અથવા તો લગ્ન થઈ જાય તો છૂટાછેડા પણ થાય છે અને દ્વિલગ્ન યોગ પણ બનતો હોય છે. અહીં ગાડી આશીષભાઈની કુંડલીમાં પતિ પત્નીના સ્થાનનો માલિક શનિ ગ્રહ છે અને શનિદેવ પરાક્રમ સ્થાનમાં બુધની રાશિમાં છે અને કાલસર્પ યોગ બને છે. દરેક પ્રકારના આપણે નિરાકરણ કરાવે છે એવું આપનું કહેવું છે. પરંતુ ચંડીપાઠની અંદર કવચની અંદર જે છેલ્લો મંત્ર, છેલ્લેથી બીજો મંત્ર છે કે પત્ની મનોરમામ પ્રાપ્તામ મનોવૃત્તાનુસારિણીમ તારિણીમ દુર્ગ સંસારમ સાગરસ્ય કુલોદ્ભવમાં. આ જે મંત્ર છે એ મંત્રનું સંપૂર્ણ 13 પાઠ કરાવશો તો ચોક્કસથી માતાજીના આશીર્વાદથી ગ્રહ નક્ષત્ર પીડા શાંત થશે અને શીઘ્ર વિવાહ યોગ બનશે. અત્યારે ગુપ્ત નવરાત્રી ચાલી રહી છે, તો ગુપ્ત નવરાત્રીમાં અષ્ટમી અથવા નવમી અથવા તો પૂર્ણિમાના દિવસે આ પ્રયોગ કરી શકાય. શ્રાવણ મહિના પણ આ પ્રયોગ કરાવી શકાય છે. જી, તો અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો?
હા મારી મારી 1 જૂન 76. 1 જૂન 76 એટલે 76. 1/1/1976. જન્મ સમય, જન્મ સમય નહીં ખબર. જન્મ સ્થળ કયું છે? સિલોડ ગામ નડિયાદ. નડિયાદ. ઓકે. અને શું નામ છે આપનું? મારું નામ મંજુલાલ. જી મંજુલભાઈ, આપણો પ્રશ્ન જણાવો. મારા બાબાનો સૌના લગ્નમાં હે ને પેલું પણ થાય છે ને તૂટી જાય. ફરી એકવાર જણાવશો પ્રશ્ન? એને સગાઈઓ આવે અને તૂટી જાય છે. અચ્છા, લગ્ન આવે અને તૂટી જાય છે. જી જી શાસ્ત્રીજી. આ કોની જન્મ તારીખ છે? એને 27/3/57. 1/6/1976 આપે જે તારીખ લખાવી એ કોની તારીખ છે જન્મ તારીખ? એ મારી છે. તમારી છે. તો તમારો શું પ્રશ્ન છે? મારે તો આ મકાન માટે. અચ્છા, તમે મકાન માટે પ્રશ્ન પૂછ્યો છે અને કુંડલી તમારી બતાવો અને પૂછી રહ્યા છો દીકરાનું, એવું છે એમ ને? અરે વરસ છે. કઈ ખબર ના વાંધો પડી નહીં, એટલે. કઈ વાંધો નહીં. મંજુલાબેન નામ કયું ને આપે? હા. મંજુલાબેન, જો આપની કુંડલીમાં પણ કાળસર્પ યોગ બને છે ને, મકાનનો માલિક છે ને મંગળ છે ને, પૃથ્વી પુત્ર પણ મંગળ છે. એટલે મંગળનું ઓરિજિનલ રત્ન ધારણ કરો અથવા તો મંગળ માટે 3 મુખી રુદ્રાક્ષ ધારણ કરો અને ગણપતિની રોજ 11 માળા કરશો, ચોક્કસથી ગણેશજીના આશીર્વાદથી તમારા શુભ મનોરથ પૂર્ણ થશે બેન. જી જી શાસ્ત્રીજી. અને એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો જી. હલો. હલો હા જી, જન્મ તારીખ જણાવશો? હલો હા જી, જન્મ તારીખ જણાવશો? હા, મેં વડોદરાથી બોલ્યા છે અને હા મારા બાબાની જન્મ તારીખ 27/11/2011. 27/11/2011. ક્લાસમાં ભણે છે પણ એનું ભણવામાં કઈ મન નથી લાગતું. જન્મ સમય કયો છે? હા. આપણે ટીવીનો અવાજ પહેલા બંધ કરશો જેથી સાંભળી શકીએ. જન્મ સમય સવારે 5 માં 2 મિનિટ બાકી હતી. સવારે 5 માં 2 મિનિટ બાકી હતી એટલે કે સવારે 5 4:58. માં 2 મિનિટ બાકી હતી. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ. તમારો ટીવીનો અવાજ પહેલા બંધ કરશો જેથી અમે તમને સાંભળી શકીએ. તમારો ટીવીનો અવાજ બંધ કરશો પહેલા. જી હા હા, નડિયાદ. જી જી, શું પ્રશ્ન છે? નડિયાદ છે જન્મ સ્થળ. હા જી, પ્રશ્ન શું છે? હા કે મારા બાબુ 8મા ધોરણમાં ભણે છે જી અને જી. બધી રીતે એની માટે ટ્રાય કરે છે કે સારું ભણે પણ એનું ભણવામાં કઈ ધ્યાન લાગતું છે નહીં. અને બાબાનું નામ શું કહ્યું આપે? બાબાનું નામ શું છે? ધ્રુવીલ. ધ્રુવીલ. જી જી શાસ્ત્રીજી. જી. ધ્રુવીલભાઈની એક તો રાશિ પહેલા તો સાચી છે, ધનુ રાશિ છે અને વિદ્યાસ્થાનનો માલિક શનિ લગ્નમાં, તુલા લગ્નમાં ઉચ્ચ અવસ્થાનો છે. એટલે આપણે પહેલા પણ અવારનવાર આપણે ચર્ચા કરી કે ભાઈ જે વ્યક્તિનો જન્મ કે જે સ્થાન સાથે શનિનો સંબંધ ધરાવતો હોય એ સ્થાનનું ફળ હંમેશા મંદ ગતિએ પ્રાપ્ત થતું હોય છે. એટલે દીકરાની કુંડલીમાં વિદ્યાસ્થાનનો માલિક શનિ છે અને શનિ લગ્નમાં છે અને ઉચ્ચ અવસ્થાનો છે એટલે ચોક્કસથી ઉત્તમ પ્રકારની વિદ્યા પ્રાપ્ત થશે. પરંતુ એનામાં બેદરકારી વધારે છે એટલે હનુમાન ચાલીસાનો પાઠ કરાવો અને 7 મુખી રુદ્રાક્ષ ધારણ કરાવો તો ચોક્કસથી એને ધીરે ધીરે એને વિદ્યા ચડશે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હાલો. હા જી, જન્મ તારીખ જણાવશો? હલો. હાલો. હા જી, આપની જન્મ તારીખ જણાવશો? 29/8/2018. 2018. જી, જન્મ સમય કયો છે? જન્મ સમય કયો છે? રાત્રે 11:30. રાત્રે 11:30. જન્મ સ્થળ જન્મસ્થળ વિસનગર. કયું? ફરી એકવાર જણાવશો જન્મ સ્થળ? જુનાગઢ. જુનાગઢ. અને શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? બહુ તોફાન બહુ કરે. જી, શું નામ છે એમનું? જી શાસ્ત્રીજી. બાળક અવસ્થા છે, બાલ્ય અવસ્થા છે, બાલ્ય અવસ્થાની તોફાન બાળકનું ચાલે. અહીં ગાડી વૃષભ લગ્ન છે અને મંગળ અને કેતુ છે અને મંગળ ઉચ્ચ અવસ્થાનું છે એટલે પંચ મહાપુરુષ યોગ સ્તંભન થાય છે કે તૂટી જાય છે, ખંડિત થાય છે. એટલે આ અવસ્થામાં રહેવાનું કેમ કે અહીં ગાડી મંગળ ઊંચનો છે, સૂર્ય સ્વગ્રહી છે પરંતુ શુક્ર નીચનો થઈ અને કાળસર્પ નામનો યોગ બને છે. એટલે કાળસર્પ યોગના કારણે આવી બધી ઘટના બનતી હોય છે કે અનપત્યતા
ન બનવાની ઘટનાઓ બનતી હોય છે. એટલે બાળક છે એટલે બાલ્યાવસ્થામાં તોફાન કરે, હનુમાનજીની ભક્તિ કરાવડાવો અને સાથે સાથે કાલસર્પનું નિરાકરણ પર કરાવજો તો બાળકના પિતાને અને બાળકને બંનેને લાભ થશે એવું ગ્રહ દશા પ્રમાણે આપણે કહી શકીએ. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો હલો, તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી, આપણે જે પ્રશ્ન હતો રાશિ પ્રમાણે નામ રાખવું જોઈએ અને રાશિ વગર નથી રાખતા, એમાં જીવન પર શું અસર થાય છે? જી, એટલે પહેલા તો આપણે જે નક્ષત્રનું જ્ઞાન કર્યું, નક્ષત્ર પ્રમાણે નામ પાડવું જોઈએ. ત્યાર પછી જ્યારે નક્ષત્ર પ્રમાણે જો આપણે નામ નથી રાખતા તો રાશિ પ્રમાણે નામ રાખવું જોઈએ. કેમ કે જીવનની અંદર બે જ વસ્તુ મહત્વની છે. તમે કામ એવું કરો કે જે તમારું નામ રોશન થાય, અથવા તો તમારું નામ એવું હોય કે જે નામથી તમારા તમામ પ્રકારના કામ થાય. જી 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 જી. તો દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો હલો, હલો. હા જી, જન્મ તારીખ જણાવશો? હા, હું બરોડાથી બોલું છું. હા જી, જન્મ તારીખ જણાવશો? હા, મારી છોકરીની તારીખ જન્મ તારીખ 30/2002 છે. 30/2/2002. ઓકે. હા, 30/2002. મારી ઓકે. છોકરીને મારે પૂછવાનું છે. જન્મ સમય કયો છે? એનો 11:20 છે અને જન્મસ્થળ સુરત છે. 11:20 સવારે કે પછી સાંજે? હા, 11:20 કયો, સવાર વાળો ટાઈમ કે પછી રાત વાળો? રાતવાળો. ઓકે. અને શું નામ કહ્યું દીકરીનું? ચેતના. જી. અને શું જી, ચેતનાબેનનો પ્રશ્ન શું છે? મારા છોકરીનું મેરેજ વાતો આવે છે પણ તૂટી જાય છે. અચ્છા, વાતો આવે છે. મેરેજ માટે પૂછવાનું છે. જી જી, વાતો આવે છે પણ મેરેજ થતા નથી. જી શાસ્ત્રીજી. 30 ફેબ્રુઆરી 2002 અને રાતવાળા 11 એટલે 23:30 જન્મ થયો છે, બરાબર છે ને? હા, એની રાશિ મીન રાશિ. મીન રાશિ આવે છે. જન્મસ્થળ બરોડા કે સુરત છે? સુરત. સુરત જન્મ છે. જુલાઈ. 30 ફેબ્રુઆરી બરાબર છે ને? ના, ફેબ્રુઆરી નહીં, 30 જુલાઈ, 7મા મહિના. 7મો મહિનો, બરાબર છે. હા. ના. જી. અહીંયા ગાડી લગ્ન સ્થાનનો માલિક શુક્ર છે અને મીન રાશિ છે, બરાબર છે આપની. અને 7:30 પનોતી પણ પ્રારંભ થઈ ગઈ છે અને લગ્નનો યોગકારક શુક્ર છે ને શત્રુ રાશિમાં છે. એટલે જ્યારે શત્રુ રાશિમાં હોય, કાલસર્પ યોગ હોય અને ગુરુ ગ્રહ ઉચ્ચનો હોવા છતાં પણ અહીં ગાડી સૂર્ય મંગળ ને બુધની યુતિ છે. એટલે ચોક્કસથી હજી 1-1.5 વર્ષ પછી જો લગ્ન કરો તો એમના માટે ઉત્તમ વર પ્રાપ્ત થશે. કેમ કે માંગલિક કુંડલી છે અને માંગલિક કુંડલીનો એક સિદ્ધાંત છે કે ભાઈ 21મા વર્ષે 24મા વર્ષે વિવાહ કરાવે. એટલે 24મા વર્ષે દીકરીના વિવાહ યોગ બને છે. પરંતુ એ ગાડી જે અંગારક નામનો જે યોગ છે ને શુક્ર જે શત્રુ રાશિમાં છે ને એનું નિરાકરણ કરાવશો તો યોગ્ય પાત્ર અને યોગ્ય દિશામાં તમે સફળતા પ્રાપ્ત થશે. જી જી શાસ્ત્રીજી, તો આપણે રાશિની જે વાત કરતા હતા. જી, એટલે જેવું નામ એવું કામ થાય, અથવા તો કામ એવું કરો કે નામ થાય. હવે દાખલા તરીકે આપણે વાત કરીએ, બહુ સરસ પ્રશ્ન છે કે ભાઈ ઘણા બધા એવા લોકો આવતા કે ભાઈ અમારા કયા રાશિ સાથે લગ્ન થશે કે કયા રાશિ સાથે બને. પરંતુ જો જન્મની રાશિ સાચી ના હોય તો આ ગણિત ક્યારેક ખોટું પડતું હોય છે. હવે આપણે વાત કરીએ, પહેલી રાશિ ભચક્રની મેષ રાશિ છે અને મેષ રાશિના સ્વામી છે મંગળ ગ્રહ છે. જી, મેષ રાશિના સ્વામી મંગળ ગ્રહ, કે જ્યાં ફરી એકવાર દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? હા, મારા બાબા વિશે પૂછો તો અમદાવાદથી બોલું છું. જી, આપના બાબાની જન્મ તારીખ જણાવશો? હા, 2/11/2011. 2/11/2011. ઓકે. જન્મ સમય? સમય 7:30 ની આસપાસ. સવારે કે સાંજે? સાંજે. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અમદાવાદ. શું નામ છે બાબાનું? જયમીન. જયમીનભાઈનો પ્રશ્ન જણાવો. એના ભણવામાં મન નથી લાગતું ને એના વાંચેલું યાદ નહીં રહેતું. વાંચેલું યાદ નથી રહેતું, ભણવામાં મન નથી લાગતું. જી શાસ્ત્રીજી. જે બહુ સરસ સવાલ છે. આ પ્રશ્ન વિશે આપણે 5મા સ્થાન વિશે ભૂતકાળમાં પણ આપણે આ સ્થાન વિશે ચર્ચા કરી છે. 5મું સ્થાન જે વિદ્યા સ્થાન છે, 5મા સ્થાનમાં રહેલો ગ્રહ, 5મું સ્થાન, 5મા સ્થાનમાં રહેલી રાશિ અને તે પર પડવાવાળી ગ્રહોની શુભ અશુભ દ્રષ્ટિ. તો અહીં આગળ દીકરાની કુંડલીમાં વિદ્યાસ્થાનનો માલિક છે ને બુધ છે ને વિદ્યાસ્થાનમાં શનિ છે એટલે મંદ ગતિ આવે. અને શનિ કન્યા રાશિનો છે એટલે કન્યા રાશિનો હંમેશા વૃષભ લગ્નની અંદર 5મું સ્થાન હંમેશા બંધન યોગ કરતા થાય છે, બાધક થાય અથવા તો મારક થતા હોય છે. એટલે એવું કે ભાઈ કન્યા રાશિનો શનિ 5મ સ્થાનમાં ઉત્તમ ફળ આપતો નથી એટલે મંદ ગતિ અભ્યાસ કરાવે અથવા સફળતા આપે. એટલે દીકરાને તમે હનુમાનજીની ભક્તિ કરાવો
યાદ નથી રહેતું એના માટે સરસ્વતીનું સ્તોત્ર છે. આપ અમારા વોટ્સઅપ દ્વારા પણ સંપર્ક કરી શકો છો અને સરસ્વતી સ્તોત્ર પાઠ એમને અમારી પાસેથી લઈ અને સરસ્વતીના સ્તોત્રનો જો નિત્ય પાઠ કરાવશો તો કે જીવાગ્રે વસતી વિદ્યા, એવું કે ભાઈ જીભની અંદર વિદ્યાનો વાસ થશે સ્તોત્રના પાઠ કરવાથી. અને કુંડલીની અંદર જે ખરાબ યોગ છે એ ખરાબ યોગનું નિરાકરણ કરાવો. સૂર્યનારાયણને પાણી ચડાવડાવો, સૂર્ય નમસ્કાર કરો. કે દીકરાની કુંડલીમાં સૂર્ય પણ નીચનો છે એટલે આત્મવિશ્વાસની કમી છે, એમનેમાં પ્રજ્ઞાશક્તિ ઓછી છે, તો એના માટે સૂર્યની પૂજા કરાવશો, સરસ્વતીના પાઠ કરાવશો અને ખરાબ યોગ છે એનું નિરાકરણ કરાવશો. ચોક્કસથી ધીરે ધીરે એમને વિદ્યા પ્રાપ્તિ થશે. જી શાસ્ત્રીજી, તો આપણે જે વાત કરી રહ્યા હતા રાશિ પ્રમાણે નામ અને એની જીવન પર અસર. જી, એટલે હવે દાખલા તરીકે કોઈ વ્યક્તિનું નામ છે મેષ રાશિ પર અને મેષ રાશિનો માલિક છે મંગળ. હવે મંગળ છે ક્રોધનો કારક છે, મેનેજમેન્ટનો કારક છે, સૈનિક ગ્રહ છે. હવે મંગળનું લક્ષણ અથવા તો મંગળનું જો આપણે ચિહ્ન જોઈએ તો મંગળનું ચિહ્ન છે ઘેટું. એટલે ભાઈ બાળકનામાં ઘેટા જેવા લક્ષણ હોય કે ભાઈ મેષ રાશિના લક્ષણ કેવા, ભાઈ પેટની વાત પેટમાં રાખવી, કોઈને કહેવું નહીં. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. હા જી, પહેલાં તો તમારા ટીવીનો અવાજ છે ચાલુ છે તો એને બંધ રાખશો. તમારા ટીવીનો અવાજ પહેલાં બંધ રાખશો જેથી અમે સાંભળી શકીએ. જી, જન્મ તારીખ જણાવો. હાલો. હા જી, જન્મ તારીખ જણાવશો. 31/12/2000. જી, જન્મ સમય. 12/2000. જી, જન્મ સમય. જન્મ સમય જન્મ સમય 10:30 રાત્રે. રાત્રે 10:30 વાગે. જન્મ સ્થળ કયું છે? ભાવનગર. ભાવનગર. હા. જી, અને શું નામ? જી, શું નામ છે જેનો પ્રશ્ન પૂછવા માંગો છો? એને લગ્નનો યોગ ક્યારે છે અને ધંધાનું પૂછવાનું છે. ધંધાનું અને લગ્ન યોગ. શું નામ છે એમનું? જી, શું નામ કહ્યું એમનું? ઇન્દ્રજીત છે. ઇન્દ્રજીત છે. જી, ધંધાનું અને લગ્નનું. જી શાસ્ત્રી. અત્યારે શનિની મહાદશા છે અને શનિની અંદર શુક્રની મહાદશા 22/5/2025 સુધી છે. એટલે શનિ શુક્રનો સમય છે. હવે પતિ પત્નીના સ્થાનનો માલિક પણ શનિ છે અને શનિના ઘરની અંદર શુક્ર છે. એટલે જેટલા લગ્ન વિલંબથી થાય એટલું સારું છે. કેમ કે અત્યારે કુંભ રાશિ છે, કુંભ રાશિ પર શનિનું પરિભ્રમણ છે, શનિની મહાદશા છે અને શુક્ર હંમેશા અહીં ગાડી 2 વિવાહ યોગ કરાવતા હોય છે. એટલે વિલંબથી લગ્ન થાય એ વધુ સારું છે અથવા તો લગ્ન ખંડિત થવાની સંભાવના છે તો અર્કી વિવાહ કરીને જો વિવાહ કરો તો ઉત્તમ કહેવાશે, અથવા તો લગ્નમાં વિલંબ થાય તો પણ સારું છે. એટલે એકંદરે વર્તમાનમાં લગ્ન ન થાય તો વધારે સારું છે. બાકી છૂટાછેડાના યોગ પણ છે. ધંધા માટેની જો વાત કરીએ તો ભાઈ કુંભ રાશિ છે અને વૃષભ રાશિ શુક્ર છે. શુક્ર અને શનિનો પરિવર્તન યોગ છે એટલે એક સંપૂર્ણ અને શુભ યોગ છે. આ પરિવર્તન યોગ લગ્ન પછી સ્વબળે ભાગ્યોદય થાય અને પત્નીના આવવાથી જ ભાગ્યનો ઉદય થશે. કેમ કે શનિનો સંબંધ પત્નીના સ્થાનમાં છે અને પત્નીનો સંબંધ 10મા સ્થાન એટલે કર્મસ્થાન. એટલે કર્મ અને પત્નીનો જે સંબંધ છે એટલે ચોક્કસ લાઈફ પાર્ટનરના આવ્યા પછી અમને વ્યવસાયની અંદર ઉન્નતિ અને પ્રોગ્રેસ છે. એટલે હજી શનિ મંદ ગ્રહ છે, ધીમી ગતિ ફળ આપવા વાળો છે. એટલે 28 વર્ષ પછી જ સફળતાના દ્વાર ખુલે તેવું ગ્રહ નક્ષત્ર પ્રમાણે જણાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી, તો આપણે નામ પ્રમાણે જે રાશિ પ્રમાણે જે નામ અને જીવન પર અસર. જી, એટલે સામાન્ય આપણે એવું કહી શકીએ ભાઈ નામ પ્રમાણે જ હંમેશા જે જન્મની રાશિ છે પહેલા તો નક્ષત્ર પ્રમાણે નામ પાડવું જોઈએ. પરંતુ વર્તમાનના સમયમાં જોઈએ નામ આપણને અક્ષર પસંદ ન આવે. કારણ કે ભાઈ ચૂચે ચોલા સમજો કે ભાઈ લા પર આવે, ચોથું ચરણ છે તો લા પર એવું કોઈ નામ અત્યારે નથી જે દરેકને પસંદ આવે. તો એના માટે આપણે રાશિ પર નામ પાડવા જોઈએ. એટલે રાશિ પર નામ પાડવામાં આવે તો ચોક્કસથી રાશિના ફળ મળે, અથવા રાશિ વગર જો તમે નામ પાડો છો તો બંને રાશિનું તમારે ફળ ભોગવવું પડતું હોય છે, સારું અને ખરાબ બંને. જી બિલકુલ. એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. જી, એટલે રાશિ પર જ નામ પાડવું જોઈએ. દાખલા તરીકે એક વ્યક્તિનું નામ છે મીન રાશિ પર કે ભાઈ એમનું નામ છે દક્ષેશ અને જન્મની રાશિ એમની સિંહ રાશિ છે. એટલે એનો માલિક છે સૂર્ય. એટલે સૂર્ય અને મીન રાશિના માલિક ગુરુ છે. બંને ગ્રહનું શુભાશુભ એમને ભોગવવું પડતું હોય છે. ભાઈ દાખલા તરીકે ભાઈ મીન રાશિની અંદર તે સડાસડી પનોતી ચાલે છે, પરંતુ કુંભ રાશિનું શનિ જે સિંહ રાશિને માર્કેસ તરીકે જોવે છે તો સિંહ રાશિના નેગેટિવ ગ્રહ પણ એમને અસર કરતા હોય છે. જી બિલકુલ, નેગેટિવ ગ્રહ પણ સિંહ રાશિને અસર કરતા હોય છે. દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો. મારે જન્મના છે 30/9/1950. ફરીથી એકવાર જણાવશો.
30 9 49 સાંજે 7:15 વાગે. સાંજે 7:15 વાગે. તમારા ટીવીનો અવાજ સાંજે ચાલુ 7:15 છે, વાગે. તમારા ટીવીનો અવાજ પહેલા બંધ કરશો જેથી સાંભળી શકીએ અમે. ગામ છે વિરોરામ. ટીવીનો અવાજ બંધ કરશો જેથી સાંભળી શકીએ અમે. હા. હાજી, શું નામ કહ્યું આપનું? શ્રી બંસીભાઈ. બંસીભાઈ. બંસીભાઈ, શું પ્રશ્ન છે આપનો? હેલો. બંસીભાઈ, આપનો પ્રશ્ન જણાવશો. 6:07 વાગે સાંજે વિરોરામ જન્મ છે મારે. મારે જણાવવું છે અત્યારે વર્તમાન સ્થિતિ મારે કેમ છે? વર્તમાન સ્થિતિ કેવી છે? જી શાસ્ત્રીજી. વર્તમાન સ્થિતિ તમારી એકંદરે સારી નથી, કેમ કે 12મું સ્થાન છે, 12મા સ્થાનમાં મીન રાશિ છે અને જન્મ સમયે મીન રાશિમાં રાહુ હતો અને વર્તમાનમાં પણ મીન રાશિમાં રાહુ છે અને 6ઠું સ્થાન છે રોગ શત્રુ સ્થાન છે, દૈનિક આવકનું સ્થાન છે. એટલે જન્મના રાહુ કેતુ પરથી ગોચરના રાહુ કેતુ છે એટલે સામાન્ય દર્દ આપે, રોગ થવાની સંભાવના છે, માનસિક ઉચ્ચાટન રહે, આવક ન થાય, ખર્ચનું પ્રમાણ વધી શકે, ક્યારેક ક્યારેક દવાખાને પણ જવું પડે એટલે હોસ્પિટલના પણ યોગ બને છે. એટલે એકંદરે હજી આ વર્ષ તમારા માટે સારું છે નહીં. સાવચેતી સાવધાનીપૂર્વક સમય પસાર કરવો. જી જી શાસ્ત્રીજી, તો આપણે જે રાશિ અને એ પ્રમાણે નામની વાત જી. ચાલતી હતી. એટલે સામાન્ય મીન રાશિ પર નામ છે અને જન્મની સિંહ રાશિ છે તો બંને રાશિનું શુભ અને અશુભ ફળ ભોગવવાનું હોય છે. એટલે એવું કહેવાય કોઈ ચોક્કસથી તમારી જે જન્મ રાશિ છે એ રાશિ પર જ નામ પાડવું. આની અસર મુખ્ય લગ્ન જીવન પર વધારે હોય છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિનું નામ છે, સ્ત્રીનું નામ છે મીન રાશિ પર. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી, તમારો અવાજ બહુ ધીમો આવી રહ્યો છે. હેલો હેલો હેલો. હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો. હવે વાત છે ને સાહેબ. હેલો. હા બંસીજી બોલું. હા બંસીભાઈ. હા બોલો બંસીભાઈ. હા મારા જન્મ તારીખ 30 વાત છે ને આપણે. હા બોલો, શું પ્રશ્ન છે? 50 સાંજે 7:15 વાગે. જી, પ્રશ્ન જણાવો આપનો. જી 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 શાસ્ત્રીજી. બંસીભાઈ, તમે ટીવીનો અવાજ બંધ કરીને જ કોલ કરશો, કેમ કે તમે પણ સાંભળી શકતા નથી, અમે પણ સાંભળી શકતા નથી અને દર્શક મિત્રો વેટિંગમાં સમય બગડી રહ્યો છે. તો જ્યારે પણ જે દર્શક મિત્ર કોલ કરે તો પહેલાં જન્મ તારીખ, સમય, સ્થળ યાદ ન હોય તો એક કાગળમાં નોંધ કરી અને ત્યાર પછી જ કોલ કરી, કેમ કે આપણે 1 જ કલાકની અંદર તમામ દર્શકોને આપણે જે કોલ આવે એમને જવાબ આપવાનો હોય છે. એટલે શોર્ટ ટાઈપની અંદર એક સચોટ જવાબ આપવાનો હોય છે. એટલે ટીવીનો બંધ અવાજ કરી અને કાગળમાં જ પોતાની જન્મ તારીખ, સમય, સ્થળ અને પ્રશ્ન લખીને ત્યારબાદ જ કોલ કરજો. અને કદાચ કોલ ન લાગતો હોય, કેમ કે 2-3 દર્શક મિત્રોના કોલ વચ્ચે મારા પર આવ્યા હતા, મેસેજ આવ્યા હતા, ગુરુજી અમારા કોલ જ લાગતા નથી. તો જેના કોલ લાગતા ના હોય અથવા તો જે વધુ ડિટેલિંગમાં માહિતી લેવા માંગતા હોય એ જે ટીવીની અંદર જે નંબર આપેલા છે, બીજો નંબર છે એ વોટ્સઅપ નંબર છે, તો વોટ્સઅપ દ્વારા પણ આપ સંપર્ક કરી શકો છો. જી જી શાસ્ત્રીજી, તો આપણે જે રાશિ પ્રમાણે નામોની વાત હતી. જી, એટલે દરેક વ્યક્તિએ રાશિ પ્રમાણે જ નામ પાડવું જોઈએ. તેની માઠી અસર એટલે ખરાબ અસર હંમેશા મેચ મેકિંગના સમયમાં તકલીફ થતી હોય છે અથવા તો જ્યારે લગ્નના મુહૂર્ત કાઢવામાં આવે ત્યારે સમસ્યા થતી હોય છે. કારણ કે મુહૂર્ત શાસ્ત્ર જે છે કે મુહૂર્ત દર્પણ છે અથવા તો મુહૂર્ત હોરા છે કે ભાઈ નવું મકાન લેવું છે, એમની અંદર ગૃહ પ્રવેશ કરવો છે, વાસ્તુ કરવું છે, શ્રીમંત સંસ્કાર કરવાના છે, યજ્ઞોપવિત સંસ્કાર, વિવાહ સંસ્કાર આદિ કોઈ પણ સંસ્કાર, ચૌલ સંસ્કાર કે અન્નપ્રાશન સંસ્કાર કરવાના હોય છે. તો એની અંદર મુહૂર્ત શાસ્ત્રની બહુ જ આવશ્યક. મુહૂર્ત શાસ્ત્ર હંમેશા ચંદ્ર બળ પર આધાર હોય છે. હવે એક વ્યક્તિનું નામ, જન્મનું નામ સિંહ રાશિ પર હોય અને જન્મની રાશિ મીન રાશિ હોય, જો સિંહ રાશિ પર મુહૂર્ત કાઢવામાં આવે તો મુહૂર્ત ખોટા પડતા હોય છે. જી બિલકુલ. આ સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો. તો હા, જન્મ તારીખ જણાવશો આપની. હેલો, આપની જન્મ તારીખ જણાવશો. જી જી જી. 18/12/1990. જી 18/12/90. જન્મ સમય 5:22. સવારે કે સાંજે?
સવારે કે સાંજે? સાંજે જન્મસ્થળ કયું છે? સાંજે જન્મસ્થળ કયું છે? તમારા ટીવીનો અવાજ ચાલુ છે અને બંધ કરશો જેથી સાંભળી શકીએ. જન્મસ્થળ રાજસ્થાન અલવર. અલવર રાજસ્થાન. જી, અને શું નામ છે આપનું? હા આપનું નામ જણાવશો? હા રાજસ્થાન અલવર જન્મસ્થળ. જી, આપનું નામ જણાવશો? મારું નામ તો કુસુમબેન છે. તમારા દીકરા વિશે પૂછવું છે. જી, આપણા દીકરાનું નામ શું છે? ધર્મેશ છે. જી રાશિનું નામ. જી, ધર્મેશભાઈનો પ્રશ્ન જણાવશો? બસ એને લગ્નમાં વિલંબ થાય છે. લગ્નમાં વિલંબ થાય છે. વચન આવે બાદ બનતી નથી. વાત આવે પણ બંધ નથી, લગ્નમાં વિલંબ થાય છે. જી શાસ્ત્રીજી. અને મોટી જગ્યાએ બોલે છે. જી જી જી. ભવિષ્ય બહુ સારું છે, ચિંતા કરવાની જરૂર નથી. 36 વર્ષ પછી ભાગ્યોદય થાય છે. આગળ લગ્ન માટે મંગળ નેગેટિવ છે અને દીકરાની કુંડલીની અંદર ધનુ રાશિમાં જ પત્નીનું સ્થાનમાં જ ચંદ્ર, બુધ, શુક્ર અને સૂર્ય આ બધા અશુભ ગ્રહોની યુતિ, પ્રતિયુતિ અને પાપગ્રહની દ્રષ્ટિમાં છે, એટલે લગ્નમાં વિલંબ થાય છે, બાધા આવે છે. તો એક વખત કુંડલીનો એક વખત કુંડળમાં અભ્યાસ કરાવી અને જે ખરાબ યોગ છે એની પૂજા કરાવવાની જરૂર છે. અને માંગલિક કુંડલી છે તો એનું પણ નિરાકરણ કરાવશો તો ચોક્કસથી સફળતા મળે એવા યોગ છે. અને દિવાળી પછી લગ્નના યોગ પ્રારંભ થાય છે. જી જી શાસ્ત્રીજી, તો આપણે રાશિ પ્રમાણે નામોની વાત ચાલતી જી, હતી. એટલે જ્યારે નામ પ્રમાણે રાશિ નથી હોતા અને કોઈક લગ્નના મુહૂર્ત કરવામાં આવે કે ભાઈ અમારે દીકરા દીકરીના લગ્નના મુહૂર્ત કરાવવા છે અને નામ આપે, ભાઈ સમજી લો કે ભાઈ એક વ્યક્તિનું નામ છે સિંહ રાશિ પર મટ અને બીજાનું નામ છે ભાઈ કુંભ રાશિ પર ગશ અક્ષર પર. જી જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. હા જી, જન્મ તારીખ જણાવશો? જી, આપના બાબાનો જન્મ તારીખ જણાવશો? આપના બાબાની જન્મ તારીખ જણાવશો? 12/11/1996. જી, જન્મ સમય? 7:15 સાંજે. જન્મ સ્થળ કયું છે? અમદાવાદ. અને શું નામ છે બાબાનું? યશભાઈનો પ્રશ્ન જણાવો. જી, યશભાઈનો પ્રશ્ન જણાવશો? જી જી, લગ્ન યોગ ક્યારે છે, ભવિષ્ય કેવું રહેશે? જી શાસ્ત્રીજી. બાબાને ધંધામાં કેવું રહેશે? જી, 12/11/1996 તારીખ બરાબર છે ને? જી, વૃશ્ચિક રાશિ છે દીકરાની. જી, ચોક્કસથી વર્તમાનમાં યોગ ચાલુ છે. સારામાંનું મંગળનું રત્ન ધારણ કરાવો અથવા તો ત્રણમુખી રુદ્રાક્ષ ધારણ કરાવશો. ચોક્કસથી આ વર્ષે વિવાહ યોગ છે અને મોસાળ પક્ષી અથવા તો મામાના માસીના માધ્યમથી અથવા તો મોસાળના દિશામાંથી અથવા તો પોતાના ઘરને ઉત્તર દિશામાંથી કે મામા અને માસીના સંપર્ક દ્વારા વિવાહ યોગ થવાની સંભાવના વધારે છે. એટલે ઓરિજિનલ મંગળનું રત્ન અને ત્રણમુખી રુદ્રાક્ષ ધારણ કરાવશો. આ વર્ષે વિવાહ યોગ દેખાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી, તો અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો. તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. જી, એટલે નામ પ્રમાણે જ્યારે રાશિ ના હોય ને ત્યારે મુહૂર્ત જોવાની અંદર તકલીફ થતી હોય છે કે ભાઈ દાખલા તરીકે ભાઈ દીકરીના અને દીકરાના લગ્ન હોય તો દીકરીના લગ્નની અંદર હંમેશા ચંદ્રનું બળ અને ગુરુનું બળ જોવાય અને દીકરાના લગ્નમાં ચંદ્ર અને સૂર્યનું બળ જોવાનું હોય છે. વિવાહ સમયની આપણે વિવાહની વાત કરી રહ્યા છે, મુહૂર્તની વાત કરી રહ્યા છે. કોઈ જ્યોતિષશાસ્ત્રના એક પાર્ટ છે વિવાહ મુહૂર્ત. એટલે મુહૂર્તની અંદર આ જ્યારે ચંદ્રબળ, સૂર્યબળ ને ગુરુબળ જોવામાં આવે. હવે નામ આપવામાં ભાઈ વૈશાલી નામની દીકરી છે અને ભાઈ પંકજભાઈ નામ છે, એટલે વૃષભ રાશિ ને કન્યા રાશિ. પરંતુ જો બંનેની રાશિ સમજી લો કે ભાઈ દીકરાનું પંકજ નામ છે, કન્યા રાશિની જગ્યાએ કુંભ રાશિ હોય અને વૈશાલીનું નામ વૈશાલી નામ છે પરંતુ એની જન્મની રાશિ જો સિંહ રાશિ હોય તો આપણે નામ રાશિ પ્રમાણે જ્યારે મુહૂર્ત કાઢતા હોઈએ છીએ. અને જો ચંદ્ર રાશિ એટલે જન્મની જે રાશિ જે નેગેટિવ હોય ને તો પણ ચોક્કસથી મુહૂર્તની અંદર સમસ્યા આવતી હોય છે, લગ્નમાં બાધા અડચણ આવતી હોય છે અથવા તો અચાનક કુદરતી કોઈ આપત્તિ નુકસાન આવતી હોય છે. એટલે ચોક્કસથી બાળકનું નામ જે પ્રમાણે મહેન્દ્રભાઈએ પૂછ્યું કે ભાઈ નામ રાશિ પર જ રાખવું જોઈએ કે ન રાખવું
રાખવું જોઈએ. તો ચોક્કસથી મારું એવું કહેવું છે કે ભાઈ બાળકનું નામ રાશિ પ્રમાણે જ રાખવું જોઈએ અને તેનાથી ઊંડાણપૂર્વક ઘરની અંદર આપણે એક વહાલું નામ રાખતા હોય, લાડકું નામ રાખતા હોય છે, તો લાડકું નામ નક્ષત્ર પર રાખવું જોઈએ. તો ચોક્કસથી નક્ષત્ર અને રાશિની જે ઉર્જા છે, એનર્જી છે, એ દીકરા હોય કે દીકરી હોય બધાને પ્રાપ્ત થતી હોય છે. એટલે ચોક્કસથી અત્યારે નામ રાશિ એટલે જન્મની રાશિ પર જ નામ રાખવું હિતાવહ રહે છે. જી જી શાસ્ત્રીજી, તો આપણે પંચાંગની જે વાત કરી રહ્યા છે એમાં આપણે જે નક્ષત્રની વાત કરી, તિથિની વાત કરી, પણ આ સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હા જી, આપની જન્મ તારીખ જણાવશો? 18/4/1991. જી, જન્મ સમય? જન્મ સમય સવારે 10:30. સવારે 10:30 વાગે. જન્મ સ્થળ? જન્મ સ્થળ મોટા વરાછા, સુરત. સુરત મોટા વરાછા. જી, અને શું નામ છે આપનું? વનિતા. જી વનિતાબેન, આપણો પ્રશ્ન જણાવો. હેલો. હા જી વનિતાબેન, આપનો પ્રશ્ન જણાવશો. હા, મારે ગવર્મેન્ટ જોબની તૈયારી કરું છું, તો પછી છે મારામાં યોગ કે પછી છોડી દઉં? જી, ગવર્મેન્ટ નોકરીના યોગ છે કે કેમ? જી શાસ્ત્રીજી. એક વખત કુંડલીનો અભ્યાસ ઊંડાણમાં કરાવવાનો જરૂર છે વનિતાબેન, કેમ કે 6થું સ્થાન એ નોકરીનું સ્થાન છે અને 10મું સ્થાન છે કર્મ સ્થાન છે. અને આપણે પહેલા પ્રોગ્રામ આપ અવારનવાર પ્રોગ્રામ જોવો છો, મને ખ્યાલ છે. તો આપની કુંડલીમાં સૂર્ય ઉચ્ચ અવસ્થાનો છે, બલવાન છે ને લાભ સ્થાનમાં મંગળના ઘરનો છે. એટલે ચોક્કસથી પ્રયત્ન કરવો જોઈએ, કેમ કે આપની કુંડલીમાં સૂર્ય ઉચ્ચનો છે, ચંદ્ર ઉચ્ચનો છે, ગુરુ પણ ઉચ્ચનો છે, એટલે બળવાન ગ્રહો છે, શનિ પણ સ્વગ્રહી છે, શુક્ર સ્વગ્રહી છે. એટલે આપની કુંડલી બહુ સુંદર કુંડલી છે. એટલે ચોક્કસ આપણે પ્રયત્ન છોડવાની જરૂર નથી. અને એક વખત આપણે કુંડલીનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરાવજો અને એમાં કયા સમયે સૂર્ય બળવાન થાય છે અથવા તો કયા સમયે ગુરુ બળવાન થાય છે. કારણ કે એવું કહેવું છે કે ભાઈ સૂર્ય સૌરે મથેન્દ ઉચ્ચ પદવી, ઉચ્ચ પદવી હંમેશા ચંદ્રગ્રહ પણ આપે છે અને સરકારી લાભ હંમેશા સૂર્ય આપે છે. તો કુંડલીનો અભ્યાસ કરાવજો અને પ્રયત્ન ચાલુ રાખજો. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, હા જી, જન્મ તારીખ જણાવશો? આપણે 28/12/84. 28/12/1984. જી, જન્મ સમય? જન્મ સમય? ગુરુવાર. ફરી એકવાર જણાવશો? જન્મ સમય જણાવશો ફરી એકવાર? જન્મ સમય, જન્મ ક્યારે થયો હતો, કયા સમય થયો હતો? 7:10. સવારે કે સાંજે? સાંજે. જન્મ સ્થળ કયું છે? જન્મ સ્થળ જણાવશો? હેલો, જન્મ સ્થળ, જન્મ ક્યાં થયો હતો? પાટણ. જી, અને શું નામ છે આપનું? આપનું નામ જણાવશો? જી, અને આપનો પ્રશ્ન શું છે? આપનો પ્રશ્ન શું છે? સમસ્યા શું છે? શું? જી, તો એમની સમસ્યા જણાવશો? જી, ગ્રહોની દશા. જી. જી જી શાસ્ત્રીજી. બસ આપે જે તારીખ બતાવી એ તારીખ પ્રમાણે આગળ કુંભ રાશિ આવે છે અને 7:30 પનોતી ચાલે છે. એટલે ગ્રહો દશા, ગ્રહોનો માલિક, ભાગ્યનો માલિક શનિ છે અને પનોતી ચાલે છે. એટલે શનિદેવની ઉપાસના કરજો, શનિનું દાન કરશો અને હનુમાનજીની ભક્તિ કરાવશો. દાદાના આશીર્વાદથી બધું સરસ થશે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, હા જી, જન્મ તારીખ જણાવશો? હા જી, જન્મ તારીખ જણાવશો? જન્મ તારીખ 16/8/86. 16/8/1986. જન્મ સમય? જન્મ રાત્રે 9:16. 9:16 રાત્રે. જન્મ સ્થળ? 9:16 જન્મ ધાનેરા. ધાનેરા. અને શું નામ છે આપનું? ભાઈનું નામ ભાનુભાઈ. ભાનુભાઈ નો પ્રશ્ન શું છે? હા, ભાનુભાઈ ને ધંધામાં કયો ધંધો કરો તો અમે લાભ દે, એમ કયો ધંધો કોઈ કયો ધંધો કરીએ તો લાભ મળે? જી 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 શાસ્ત્રીજી. અત્યારે શેનું કામ કરી રહ્યા છો? ધાનેરામાં છો કે કયા શહેરમાં રહો છો? ધોનેરામાં જ રહો છો. અને શું કામ કરો છો ધોનેરામાં અત્યારે? ખેતીવાડી કરી રહ્યા છો. જુઓ, 4થું સ્થાન છે ને એ કાચી જમીનનું કારક છે અને 8મા સ્થાન અને 10મા સ્થાન સાથે કાચી જમીનમાંથી ઉપજ એટલે ચંદ્ર અને શુક્રનો ઉપજનું સ્થાન છે.
એટલે કે ચંદ્ર અને મંગળની દ્રષ્ટિ છે. મંગળ ભૂમિપુત્ર છે અને આપ પણ ખેડૂત છો એટલે ભૂમિપુત્ર જ કહેવાવ. એટલે ચોક્કસ ખેતીથી લાભ થાય એવું છે. પરંતુ ભાગ્યસ્થાનમાં મંગળના ઘરનું જે શનિ છે ને એ તમારું ભાગ્ય થોડુંક મંદ કરે છે. એટલે શનિદેવની ઉપાસના કરજો, ચોક્કસથી હનુમાન ચાલીસાનો પાઠ કરશો, દાદાના આશીર્વાદથી બધું સરસ થશે. જી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો 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 તો સંપર્ક તૂટી ગયો છે. જી શાસ્ત્રીજી. જી એટલે એવું જ્યારે મુહૂર્ત કરવાનું હોય, કોઈ પણ લગ્ન પ્રસંગ હોય, વિવાહ સંસ્કાર, શ્રીમંત ભરવાનું હોય અથવા તો નૂતન ગૃહ પ્રવેશ કરવાનો હોય ત્યારે નામ રાશિ અથવા તો ચંદ્ર રાશિનું બહુ જ મહત્વ ધરાયેલ છે. જી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો 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 હવે મારું હલો મારા ભાઈની જન્મ તારીખ 24/8. હલો હાજી જન્મ તારીખ 24/8/1994. જન્મ સમય જન્મ સમય એનો બી 10 વાગ્યાનો સવારે. સવારે 10 વાગે. જન્મ સ્થળ જન્મ સ્થળ ઘના ગામ, સુરત ગામ. સુરત. જી કામરેજ. અને શું નામ છે ભાઈનું? ભાઈનું નામ દિલીપ. દિલીપભાઈનો પ્રશ્ન શું છે? હા દિલીપભાઈનો પ્રશ્ન જણાવો. એનો જોબનું બી હમણાં અટવાઈ છે ને જરાક એની આઉટલાઇનિંગ અમને વધારે લાગે છે તો વ્યવસ્થિત નથી અત્યારે બગડી ગયું લાગે છે. જી આવક નથી થતી. જી જી શાસ્ત્રીજી. 24/8/1994 બરાબર છે તારીખ? સવારે 10 વાગે જન્મ થયો છે. જી અહીં ગાડી ધન રાશિ એટલે બીજું સ્થાન છે ધન સ્થાન, કુટુંબ પરિવારનું સ્થાન છે. અને ધન કુટુંબ પરિવારની અંદર હંમેશા ચાંડાલ યોગ થયો. ચાંડાલ યોગના કારણે બાળકની જે મતિ છે એ મતિ ભ્રષ્ટ થતી નહીં, ક્યારેક કુસંગના કારણે કુમાર્ગે જતા હોય એવું પણ કહી શકાય. શનિ સ્વગ્રહી છે, નોકરીના સ્થાનમાં છે અને 12મું સ્થાન છે વ્યય સ્થાનમાં છે. સૂર્ય સ્વગ્રહી છે, પરંતુ સૂર્ય શનિની જે પ્રતિયુતિ છે એ શત્રુ યુતિ છે, કેમ કે પિતા પુત્રને બનતું ન હોવાથી શત્રુ વેરભાવ છે. એટલે અત્યારે એકંદરે ભાઈ માટે સમય સારો નથી. એટલે હનુમાન ચાલીસાની ભક્તિ કરાવડાવો, હનુમાનજીના મંદિરે જાય, કેમ કે મીન રાશિ છે 7:30 પનોતી પણ પ્રારંભ થયેલી છે. એટલે ખરાબ યોગનું નિરાકરણ કરાવજો. ગુરુનું રત્ન ધારણ કરાવવું જોઈએ અથવા તો એક વખત કુંડલીનો અભ્યાસ કરાયા પછી કયું રત્ન ધારણ કરવાથી લાભ થાય એ પણ એક અભ્યાસ કરાવવાની જરૂર છે. પરંતુ વર્તમાનમાં સમય સારો ના હોવાથી હનુમાનજીની ભક્તિ કરાવવી શ્રેષ્ઠ રહેશે. જી અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો 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 હા જી જન્મ તારીખ જણાવશો? 24/8/1978. જન્મ સમય? 24/8/1978. જી જન્મ સમય? સવારે 10 વાગે. જન્મ સ્થળ? સવારે 10 વાગે. જી જન્મ સ્થળ? વિરમગામ. અને શું નામ છે આપનું? જી આપનું નામ જણાવશો? આપણે ટીવીનો અવાજ બંધ કરશો જેથી અમે સાંભળી શકીએ. આપનું નામ જણાવો. અશોકભાઈ. જી અશોકભાઈ પ્રશ્ન જણાવશો? અશોકભાઈ આપનો પ્રશ્ન જણાવશો? નોકરી ધંધામાં બરાબર નથી રહેતું. નોકરી ધંધામાં બરાબર નથી રહેતું. જી જી શાસ્ત્રીજી. અશોકભાઈ છઠ્ઠા સ્થાનનો માલિક શનિ અસ્તનો છે, સૂર્ય જોડે શ્રાપિત દોષ છે. એટલે શ્રાપિત દોષના કારણે અત્યારે નોકરીના પ્રશ્નો છે, વ્યવસાયના પ્રશ્નો છે, સાથે રાહુની મહાદશા છે અને રાહુની અંદર ચંદ્રની મહાદશા છે. એટલે એકંદરે સમય સારો નથી. એટલે કુંડલીનો એક અભ્યાસ કરાવીને જે ખરાબ યોગ છે એને પૂજા કરાવશો, ભગવાનના આશીર્વાદથી સફળતા મળશે. જી જી શાસ્ત્રીજી. તો હાલ સમયનો અભાવ છે. દર્શકોના ઘણા બધા કોલ આવે છે, ઘણો બધો પ્રેમ છે, પરંતુ સમયનો અભાવ છે. તો શાસ્ત્રીજી આપ આવ્યા અને દર્શકોને માર્ગદર્શન આપ્યું. આપનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો હાલ સમયના અભાવે ભાગ્ય લાભના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી. સમસ્યા તમારી, ખબર અમારી. નમસ્કાર.